બાય દાદાજી. સંભાળીને બાળકો. આહા. અરે આ તો પોપટ છે ને. હા, આ તો એક પોપટ છે. બિચારો ઉડી પણ નથી શકતો ને પડ્યો છે. ઉભા રહો, હું જઈને જોઈ આવું છું. તને શું થયું નાનો પોપટ? તું ઉડી નથી શકતો શું? મને કંઈ પણ નહીં પૂછો મિત્રો. મારી માં મારા વિના બહુ દુખી હશે. તારી મમ્મીને કહ્યા વગર તું આ રીતે કેમ ફરી રહી છે? હા મિત્રો, હું તમને બધી વાત કહું છું. હું અને મારી માં એક પીપળાના ઝાડની ડાળ પર એક નાના માળામાં રહેતા હતા. આજે સવારે મારી માં મારા માટે ખાવાનું લાવવાના સમયે, દીકરી, હું જલ્દી પાછી આવીશ. તું ક્યાંય પણ નથી જતી હો. માળામાં જ રહેજે. હા, ઠીક છે માં. ટાટા બેટા. હજી કેટલી વાર મારે અહીંયા જ માળામાં રહેવાનું છે? મારે પણ આ પક્ષીઓની જેમ ઉડવું છે. જ્યાં સુધી માં આવશે હું પણ પાછી આવી જઈશ. એવું જ કરીશ. જ્યારે હું આકાશમાં ઉડી રહી હતી ત્યારે મેં એક કાગડાને ઉડતો જોયો. કાગડાભાઈ, હું તમારાથી પણ ઉપર ઉડી શકું છું. જોશો ભાઈ? મારે તારી સાથે દોડ લગાવવાની કોઈ જરૂર નથી. મને તો ઘણા કામ છે. હે, મેં કાગડાભાઈને હરાવી દીધા. હે 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 હે. અરે વાહ, ઉડવાની તો મને બહુ મજા આવે છે. આ કોણ છે? આટલું ઊંચે ઉડે છે. આ કોણ છે? ઓહો, ગરુડ છે શું? ગરુડભાઈ, હું કાગડાભાઈને હરાવીને ઉપર ઉડું છું. હું હવે તમને પણ હરાવીશ. તમે જોશો કે? પોપટ તું બહુ નાની છે ને. તું મારી આટલી નજીક આવીશ તો તારી પાંખ ખરી જશે. તું પડી જઈશ. જલ્દીથી જા ને. અરે, તમે કેમ ડરો છો? અહીં જુઓ તો ખરા. હરાવી દીધા. ગરુડભાઈને પણ હરાવી દીધા. હવે હું આટલી ઉપર છું. હવે તો હું બહુ થાકી ગઈ છું. અરે, મારું માથું ભમી રહ્યું છે. હાય. અરે, હું ઉડી નથી શકતી. ઓહ, હું પડી જઈશ. માં. અરે માં. અરે, મારાથી ઉડી નથી શકાતું. આ ઘાસે મને બચાવી લીધી. મેં માની વાત સાંભળી લીધી હોત તો આવું ન થયું હોત.
દીકરી, ક્યાં જતી રહી તું? અરે રોકો રોકો, મારી માં જ રડી રહી છે. મારી વહાલી દીકરી, ક્યાં ગઈ હતી તું? તારા વગર મને ઘણી તકલીફ થઈ. હવેથી હું ક્યાંય પણ નહીં જાઉં મમ્મી. તારો ઘણો આભાર દીકરી, તે મારી દીકરી શોધી આપી. મમ્મી, અમ્મુ અને એના મિત્રો પિતાને શોધવા જઈ રહ્યા છે. ચંદ્રગિરી કઈ રીતે જઈ શકાય ખબર છે તમને? તમે આમ જ સીધા જાઓ. ઘણું જ ગીચ જંગલ છે, સંભાળીને હો. ઠીક છે.